તો સમાચાર સામે આવી રહ્યા છે। ચૈત્રી નવરાત્રીનું આજે છઠ્ઠું નોરતું છે। આજે માં કાત્યાયની થશે પૂજા અને આરાધના। નવરાત્રીના છઠ્ઠા દિવસે માતાને મધનો ભોગ ધરાવવામાં આવશે। મધના ભોગ બાદ પ્રસાદના રૂપમાં વહેંચવામાં આવશે। તો પ્રસાદ ગ્રહણ કરવાથી ભક્તોની ઈચ્છા ફળની પ્રાપ્તિ થશે। તો હાલ ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે અને આજે છઠ્ઠું નોરતું છે। વૈવાહિક જીવન માટે પણ માં કાત્યાયનીની પૂજા ફળદાયી ગણવામાં આવે છે। કુંવારી કન્યાઓ પણ જલ્દી વિવાહ માટે તેમની પૂજા કરે છે। તો શહેરના માધપુરાના માં અંબાના મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। ચૈત્રી નવરાત્રી નિમિત્તે મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે। તો ભક્તો છે તે વહેલી સવારથી જ મંદિરે પહોંચ્યા છે। તો આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં ડાકોરના ઠાકોરને ધરાવતા વસ્ત્રોની આજથી ઓનલાઈન નોંધણી થશે। હવે રાજા રણછોડને વસ્ત્રો ધરાવવા ઓનલાઈન નોંધણી કરવી પડશે। તો ઓનલાઈન નોંધણી કરવી પડશે। છેલ્લા 2 વર્ષથી ટેમ્પલ કમિટી દ્વારા ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા ચાલે છે। આજે સવારે 10 વાગ્યાથી મંદિરની વેબસાઇટ ઉપર નોંધણી શરૂ થશે। પહેલા ભક્તોને મંદિરમાં આવીને કરાવવી પડતી હતી વસ્ત્રોની નોંધણી, પરંતુ હવે તમે ઓનલાઈન કરી શકશો। દરેક ભક્તને લાભ મળે તે હેતુથી ટેમ્પલ કમિટી દ્વારા નિર્ણય કરાયો છે। વૈષ્ણવો પોતાના યાદગાર દિવસે ધરાવતા હોય છે ભગવાનને આ વસ્ત્ર। છેલ્લા 2 વર્ષથી ટેમ્પલ કમિટી દ્વારા ઓનલાઈન નોંધણી કરવામાં આવે છે। તો આજથી સવારે 10 વાગ્યાથી જ આ મંદિરની વેબસાઇટ ઉપર નોંધણી કરી શકશો।